ગુડ મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ સાદિક બ્લોચ અને આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુનિક ઇંગ્લિશ સોલ્યુશન્સ. મિત્રો, આપણે ગયા એપિસોડની અંદર પાટણ ફરવા માટે ગયા હતા અને ત્યાં રાણી કી વાવ જોઈ હતી. એનો આપણે ફર્સ્ટ જે પાર્ટ છે તે કમ્પ્લીટ કર્યો હતો. આજે આપણે બીજો પાર્ટ સ્ટાર્ટ કરવાના છીએ, તો એની પહેલાં થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. ઓકે, તો જેનાથી આપણને આઈડિયા આવે. એટલે કે રાણી કી વાવ જે છે પાટણમાં આવેલી છે અને ઈસવીસન 1022થી 1063 દરમિયાન બનાવવામાં આવી, એપ્રોક્સિમેટલી 1000 વર્ષ પહેલાં. અચ્છા, જે કિંગ ભીમદેવ એક હતા પહેલાં, કિંગ ભીમદેવ પહેલાં કે જે સોલંકી રાજવંશના અણહિલવાડ પાટણના રાજા હતા. ઓકે, એના વંશજ હતા. તો એમના વિધવા, બરાબર છે, એમનું જ્યારે ડેથ થઈ જાય છે રાજા ભીમદેવ એકનું, બરાબર, તો એમના જે પત્ની છે રાણી ઉદયમતી, તો એ પોતાની જે પાણીની અછત અને તંગી હોય છે તો એના માટે વાવ બાંધવાનો વિચાર કરે છે અને ત્યારથી એ પોતે હાથમાં એ યોજના લઈ લે છે અને ત્યારથી એણે બાંધકામ શરૂ કરી દીધું હોય છે વાવનું. અનફોર્ચ્યુનેટલી વાવ પૂરી થાય, વાવનું બાંધકામ કમ્પ્લીટ થાય એની પહેલાં જ રાણી ઉદયમતીનું ડેથ થાય છે, અવસાન થાય છે. ઓકે, હવે આ વાવ વિશે થોડી ઘણી આપણને ચર્ચા કરી હતી કે આશરે એમાં 400 જેટલા મોટા, બરાબર છે, મોટી મૂર્તિઓ છે જુદા જુદા દેવી દેવતાઓની, અને એ પણ અત્યારના વર્તમાન સમયે જ્યારે વાવ બની ત્યારે તો આ જે સંખ્યા છે એ બહુ ઘણી બધી વધારે હતી, પણ અત્યારના શું છે, અમુક કુદરતી આફતો, ભૂકંપ, આ બધું વસ્તુ આવી ગઈ, એના કારણે અમુક મૂર્તિઓ ખંડિત થઈ ગઈ, અમુક મૂર્તિઓ એમાં નુકસાની થઈ ગઈ, રાઈટ. એટલે અત્યારના જો પરફેક્શનમાં જો હોય તો એવી ટોટલ એપ્રોક્સિમેટલી નિયરલી એટલે કે આશરે 400 જેટલી મૂર્તિઓ છે જેને તમે નિહાળી શકો છો. અને આ જગ્યાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો પણ ખિતાબ આપેલો છે, રાઈટ. એટલે વર્લ્ડ વાઇડ આ એટલી બધી વેલ નોન કહી શકાય પ્લેસ, અને વૈશ્વિક સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠી છે આ જગ્યા. ઓકે, એટલે કે આ કોઈ જેવી તેવી વસ્તુ નથી, આ કોઈ જેવી તેવી બાબત નથી, બરાબર. ઇટ ઇઝ ગ્રેટ ફોર અસ. જોઈએ, હવે આપણે અહીંયા સુધી હતા. ઇનફેક્ટ અહીંયા પહોંચ્યા હતા. ઇનફેક્ટ ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. One can find Vishnu in different shapes and postures. After Vishnu, the next important statue is of Parvati. Nearly 15 galleries have the sculptures of Parvati. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. The Sun Temple of Modhera has it. This vow has also the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Rambha, Savitri, Trisanda, Total, and Tripura. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, મહાલક્ષ્મી, કુબેર, એટસેટ્રા. જુઓ, પેલો પેરેગ્રાફ જે છે આ શું કહેવા માગે છે? ઇનફેક્ટ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ, બરાબર, એટલે કે સોલલી એટલે થશે ખાસ કરીને, બરાબર છે, આ વાવ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, બરાબર. ડેડિકેટેડ મતલબ એને અર્પણ કરેલી છે, બરાબર. એના ઉપર જ એની મેઇન થીમ વાવની જે છે એ લોર્ડ વિષ્ણુ ઉપર જ રચાયેલી છે. ઓકે, એને સમર્પિત કરેલી છે. ડેડિકેટેડ મતલબ અર્પણ કરવું અથવા સમર્પણ કરવું. સોલલી મતલબ થશે ખાસ કરીને. ઓકે, વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. વન કેન ફાઇન્ડ એટલે કે તમે જોઈ શકો છો વિષ્ણુ ભગવાનને. શેમાં? તો કે ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ એટલે કે વિવિધ રૂપમાં. ડિફરન્ટ શેપ્સ એટલે કે વિવિધ રૂપમાં, એન્ડ પોસ્ચર્સ અને અલગ અલગ મુદ્રાઓમાં, બરાબર છે, અલગ અલગ સ્ટાઇલમાં, બરાબર છે, તમે જોઈ શકો છો. પોસ્ચર્સ મતલબ મુદ્રા. ઓકે, આફ્ટર વિષ્ણુ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી એટલે કે વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ છે એના પછી બીજી જે મૂર્તિ આવે છે એ છે પાર્વતીની.
Nearly 15 galleries of this nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરીની અંદર પાર્વતીની શિલ્પાકૃતિઓ છે. બરાબર. 15 ગેલેરીઝ એટલે કે 15 ગેલેરીઓની અંદર બરાબર છે પાર્વતીની મૂર્તિઓ રાખેલી છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. એટલે કે ગૌરી માતાની 12 મૂર્તિઓ 12 સ્ટેચ્યુઝ એટલે કે 12 મૂર્તિઓ ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે ટુગેધર મતલબ એક સાથે એટ ધ સેમ પ્લેસ એટલે કે એક જ સ્થળે આર રેરલી ફાઉન્ડ એનીવેર એટલે કે બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળી શકે. ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળી શકે છે. ઓકે, એટલે કે બધી જગ્યાએ 12 મૂર્તિ જે ગૌરી માતાની છે બરાબર એ વસ્તુ પોસિબલ નથી. બરાબર, અમુક જ જગ્યાએ રેરલી એટલે કે ભાગ્યે જ ક્યાંક જોવા મળી શકે એવું કહેવા માંગે છે. ઓકે, ચલો. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ એટલે કે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે, હા જો લ્યો ત્યાં છે આ 12 ગૌરી માતાની મૂર્તિઓ છે તે મોઢેરાના સૂર્ય મંદિરની અંદર એકી સાથે એક જ જગ્યાએ જોવા મળે છે. બરાબર, એટલે કે આવા બહુ ઓછા એક્ઝામ્પલ છે કે જ્યાં ગૌરી માતાની 12 મૂર્તિઓ એક જ જગ્યાએ એક જ સ્થાને હોય. ધીસ વાવ હેઝ ઓલ્સો ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી એટલે કે આ વાવમાં બરાબર છે ગૌરીઓની બધી જ 12 મૂર્તિઓ ઉપસ્થિત છે કે જેના નામ આપેલા છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. એટલે કે આ 12 જે છે ગૌરી માતાની જે મૂર્તિ છે એના નામ આપેલા છે. બિસાઇડ્સ એટલે કે તદ ઉપરાંત there are many statues of god and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. એટલે કે તદુપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવ દેવીઓની અનેક મૂર્તિઓ છે. બરાબર, મેની સ્ટેચ્યુઝ એટલે કે અનેક મૂર્તિઓ છે. બરાબર, એવું કહેવા માગે છે. ચલો વધીએ આગળ. તમે જો અહીંયા જોઈ શકો છો ઇમેજ. બરાબર, અલગ અલગ સ્કલ્પચર્સ છે. રાઈટ, વધીએ આગળ. There are some of the rare sculptures of gods. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in the form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. They reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. જોઈએ બીજો પેરેગ્રાફ શું કહે છે? There are also some of the rare sculptures of gods. એટલે કે દેવોની કેટલીક રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતી મૂર્તિઓ પણ અહીંયા હાજર છે. બરાબર, અમુક એવી મૂર્તિઓ છે કે જે ખૂબ જ રેર છે, ભાગ્યે જ જોવા મળે એવી મૂર્તિઓ છે. બરાબર, એ પણ અહીંયા મોજૂદ છે. હિયર વન કેન ફાઇન્ડ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, એવું કહેવા માગે છે. વન કેન ફાઇન્ડનો મતલબ થશે તમે જોઈ શકો છો. ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 hands એટલે કે 4 હાથવાળી પ્રતિમાવાળા ભગવાન બુદ્ધની મૂર્તિ જોઈ શકો છો.
બરાબર. ભગવાન બુદ્ધની મૂર્તિ છે અને એ પણ 4 હાથવાળી છે. બરાબર, ચતુર્ભુજ કહી શકાય. ઓકે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, એટલે કે તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ આવેલી છે. સ્વોર્ડ મતલબ થશે તલવાર, શિલ્ડ મતલબ થશે ઢાલ. ઓકે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, એટલે કે તપસ્વીના રૂપમાં, ઇન ધ ફોર્મ મતલબ રૂપ, એટલે કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, બીડ્સ મતલબ થશે પારા. ઓકે, એટલે કે હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ. બરાબર, ઇન હિઝ હેન્ડ એટલે કે હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ પણ મોજૂદ છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. બરાબર, એટલે કે કઠોર મુખમુદ્રાને બદલે, બરાબર, એટલે કે કઠોર હાર્ડ જેને એક્સપ્રેશન કહેવાય એની જગ્યાએ, બરાબર, હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટલે કે કઠોર મુખમુદ્રાને બદલે સોફ્ટ એન્ડ જેન્ટલ મતલબ થશે સૌમ્ય, સોફ્ટ મતલબ સૌમ્ય, એકદમ નરમ, બરાબર, એન્ડ જેન્ટલ અને શાંત મુખમુદ્રા સાથે, એક્સપ્રેશન મતલબ મુખમુદ્રા સાથે, બરાબર, ભગવાન પરશુરામની મૂર્તિ પણ જોવા મળે છે, એવું કહેવા માંગે છે. આખા વાક્યનું થશે એટલે કે કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા સાથે ભગવાન પરશુરામ પણ અહીંયા જોવા મળે છે. ઓકે, વધી આગળ. સમ ઓફ ધ સ્કલ્પ્ટર્સ display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. એમાંની અમુક જે મૂર્તિઓ છે, અમુક શિલ્પાકૃતિઓ છે, તે સમકાલીન જીવનશૈલી, કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, કન્ટેમ્પરરી મતલબ સમકાલીન મતલબ અત્યારે વર્તમાન સમયની જીવનશૈલી, લાઇફસ્ટાઇલ દર્શાવે છે. ફોકટેલ્સ મતલબ લોકકથાઓ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટસેટ્રા એટલે કે પ્રાણી અને સાથોસાથ માનવનો સ્વભાવ પણ દર્શાવે છે. બરાબર. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ. દે ડિસ્પ્લે, બરાબર, એટલે કે આ બધી મૂર્તિઓ જે છે એ પ્રગટ કરે છે, રજૂ કરે છે. રિવીલ મતલબ રજૂ કરવું, બરાબર. શું પ્રગટ કરે છે, શું રજૂ કરે છે? તો કે દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એટલે કે કલાત્મક દ્રષ્ટિ. આર્ટિસ્ટિક મતલબ કલા અને વિઝન મતલબ દ્રષ્ટિ, એટલે કે કલા દ્રષ્ટિ એન્ડ યુનિક ઇમેજિનેશન મતલબ અનન્ય કલ્પના શક્તિ. બરાબર, યુનિક એટલે એના જેવી કોઈ પણ કલ્પના ન કરી શકે એવી કલ્પના, બરાબર, એટલે કે અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. કોની? તો કે ઓફ ધ સ્કલ્પ્ટર્સ એટલે કે શિલ્પાકારોની, એટલે કે જે મૂર્તિ બનાવનાર હોય એને સ્કલ્પ્ટર કહેવાય, બરાબર, અને જે બને છે મૂર્તિકાર દ્વારા જે બનાવવામાં આવે છે એને સ્કલ્પચર કહેવાય, અને આ સ્કલ્પ્ટર છે. ઓકે, ધીસ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન સ્કલ્પ્ટર એન્ડ સ્કલ્પચર. બરાબર. There are nearly 300 statues of અપ્સરાઝ, એટલે કે ત્યાં આશરે 300 જેટલી અપ્સરાઓની મૂર્તિ પણ મોજૂદ છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાઝ. હવે શું કહે છે? શિલ્પકારોએ અપ્સરાના મોઢા ઉપર એટલે કે અપ્સરાના ચહેરા ઉપર, ફેસીસ મતલબ ચહેરો, એટલે કે અપ્સરાના ચહેરાઓ ઉપર મનોભાવ, બરાબર છે, ઇમોશન્સ મતલબ મનોભાવ, એન્ડ ફિલિંગ્સ અને સંવેદનાઓનો એક વિશાળ, બરાબર છે, જેને કહી શકાય વિશાળ રજૂ કરેલો છે, બરાબર, વિશાળ જેને કહી શકાય વિશાળ શ્રેણી રજૂ કરી છે. રેન્જ મતલબ થશે શ્રેણી, એટલે કે જે આ શિલ્પીકારો છે, બરાબર, એણે અપ્સરાના મોઢા ઉપર
મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ બરાબર એની વિશાળ શ્રેણી રજૂ કરી છે. પ્રેઝન્ટેડ મતલબ રજૂ કરવી, એટલે કે વિશાળ શૈલી અથવા તો વિશાળ શ્રેણી. ઓફ ઇમોશન્સ એટલે કે મનોભાવ, એન્ડ ફિલિંગ્સ એટલે કે સંવેદનાઓની, અને એ પણ કોના ચહેરા ઉપર, તો કે ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાઝ એટલે કે અપ્સરાઓના ચહેરા ઉપર. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. તે જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. દે ડિસ્પ્લે એટલે કે રજૂ કરે છે, દર્શાવે છે. બરાબર. શું? તો કે ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. મૂડ્સ મતલબ મિજાજ અને સિચ્યુએશન મતલબ પરિસ્થિતિ, એટલે કે તે જુદા મિજાજ અને જુદી પરિસ્થિતિ સૂચવે છે. એટલે કે અપ્સરાઓની જે ચહેરા ઉપર આવતી મનોભાવ અને સંવેદના, બરાબર, એ જુદા મિજાજ અને પરિસ્થિતિ સૂચવે છે. વધીએ આગળ. મોસ્ટ ઓફ ધેમ present Vishnu in his 10 different avatars. The most attractive sculptures are those of Vara, Vaman, Narsingh, Ram, Kalki, Mahishasur Mardini. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. હવે જો શું કહેવા માંગે છે, તો કે ભાઈ this most of them present Vishnu in his 10 different avatars. એટલે કે મોટાભાગની મૂર્તિઓ જે છે એ ભગવાન વિષ્ણુને તેના 10 અવતારની અંદર દર્શાવે છે. પ્રેઝન્ટ મતલબ દર્શાવવું, રજૂ કરવું. ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ એટલે કે તેના પોતાના 10 અવતારની અંદર રજૂ કરે છે મોટાભાગની મૂર્તિઓ. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વારા, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. એટલે કે સૌથી વધારે જો આકર્ષક મૂર્તિઓ હોય તો એ આટલા જે નામ લીધા એમની સૌથી વધારે આકર્ષક અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ. ધ મોસ્ટ એટલે સૌથી વધારે, અટ્રેક્ટિવ મતલબ આકર્ષક, સ્કલ્પચર્સ મતલબ મૂર્તિઓ, એટલે કે સૌથી વધુ છે એ કોની છે, તો કે વારાહની, વામનની, નરસિંહની, રામની, કલ્કી અને મહિષાસુર મર્દિનીની. બરાબર. આ બધાની જે મૂર્તિઓ છે એ ખૂબ જ આકર્ષક ગણાય છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. હવે જો આ શું કહે છે, તો કે ભાઈ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એટલે કે 16 વિવિધ શૃંગાર શૈલી. બરાબર. મેકઅપ સ્ટાઇલ મતલબ શું થાય, તો કે ભાઈ જે શણગાર, બરાબર, શણગારની જે અલગ અલગ 16 જે સ્ટાઇલ છે, બરાબર, શૈલી છે, રાઈટ, પદ્ધતિ છે, બરાબર, એની સાથે આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને એની મોહકતામાં વધારો કરે છે. રાઈટ, એવું કહેવા માંગે છે. એડ ટુ ધ ગ્રેસ મતલબ મોહકતા, રાઈટ, ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર એટલે કે આ જે વિરલ સ્થાપત્ય છે એની મોહકતામાં આ અપ્સરાઓ પોતાની 16 અલગ અલગ શૃંગાર કરવાની શૈલી સાથે વિવિધતામાં મોહકતામાં વધારો કરે છે. ઓકે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. એટલે કે આ વાવ પાણીની પવિત્રતા, હવે જુઓ હોલીનેસ મતલબ થશે પવિત્રતા, બરાબર, ઓફ વોટર એટલે કે પાણીની પવિત્રતા અને તેના મહત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. બરાબર. ફોકસીસ મતલબ ધ્યાન કેન્દ્રિત કરવું, બરાબર, એટલે કે આ જે વાવ છે એ પાણીની પવિત્રતા પણ આપણને સમજાવે છે અને સાથોસાથ પવિત્ર પાણીનું મહત્ત્વ પણ ભારતીય સંસ્કૃતિની અંદર શું છે, ઇન્ડિયન કલ્ચર મતલબ ભારતીય સંસ્કૃતિ, એ પણ આપણને સમજાવે છે. બરાબર. એટલે કે એની ઉપર એના મહત્ત્વ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલેબોરેટ and ornamented example of submerged architecture. સૌથી પહેલાં તો શબ્દ લઈએ સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે
સબમર્જ મતલબ પાણીની સપાટીની નીચેનું જે બધું સ્થાપત્ય છે, બરાબર, બાંધકામ છે, બરાબર, એ પણ કોઈ સિમ્પલ નથી, બરાબર, એની પણ કલાકૃતિ જે છે એ અનેરી છે. ઓકે, અત્યારે તો પાણી હોય, બરાબર, તો આપણે જોઈ શકીએ નહીં, પરંતુ જો એ કદાચ કોરી વાવ હોય તો એના તળ સપાટી જે છે, બરાબર, એમાં પણ ખૂબ જ કોતરણી કામ કરેલું છે. કોઈ કહું છું ને, કોઈ વસ્તુ બાકી નથી રાખી કોતરણી કામ કરવામાં અને કલાત્મક નમૂનાઓ દર્શાવવામાં. રાઈટ, જોઈએ શું કહે છે. ધીસ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ, એટલે કે આ જે વાવ છે એ સૌથી વધુ વિકસિત, બરાબર, ઇલેબોરેટ એટલે કે ઝીણવટપૂર્વક કરેલા, બરાબર, એકદમ ઝીણવટતાથી તૈયાર કરેલું, એન્ડ ઓર્નામેન્ટેડ અને અલંકૃત કરેલું મતલબ કંડારેલું, એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે પાણીની સપાટીની નીચેનું એક ખૂબ જ સારું ઉદાહરણ છે. ઓકે, આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત અને ઝીણવટપૂર્વક રચેલા અલંકૃત સ્થાપત્યનું ઉદાહરણ છે. ઓકે, આવું કંઈક ગુજરાતી થશે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. ઇટ સિંગ્સ એટલે કે આ વાવ ગાય છે. શું ગાય છે, બરાબર, તો કે ધ ગ્લોરી, ગ્લોરી મતલબ ગૌરવ ગાથા, બરાબર, ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર વાવના વિકાસની ગૌરવ ગાથા ગાય છે રાણી કી વાવ, બરાબર. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ એટલે કે આ જે વાવ છે, બરાબર, એની રચના વિશાળ અને અટપટી છે, બરાબર. ધીસ વાવ ઇઝ લાર્જ એટલે કે આ ખૂબ જ વિશાળ છે, આ વાવ બહુ મોટી છે, બરાબર, અને કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સ મતલબ જટિલ, અટપટી, બરાબર, એટલે કે એની રચના ખૂબ જ ઝટપટી અને જટિલ છે એવું કહેવા માગે છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓની તકતીઓ પણ કંડારેલી છે, એટલે કે ત્યાં, બરાબર છે, વાવની અંદર મૂર્તિઓ એની તકતીઓ પણ કંડારેલી છે. પછી જોઈએ, ઇટ લે બ્યુરેડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. હવે શું કહેવા માંગે છે, સૌથી પહેલાં તો જોઈએ, ઇટ લે બ્યુરિડ, બરાબર, એટલે કે ઈ દટાયેલી રહી. બ્યુરી મતલબ દટાયેલું, બરાબર છે, લે મતલબ રહી એટલે કે તે દટાયેલી રહી. શેની નીચે, તો કે અંડર ધ મડ એટલે કે કાદવની નીચે, મડ એટલે કાદવ અને અંડર એટલે નીચે, એટલે કે તે કાદવની નીચે, ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એટલે કે પહેલા પૂરને કારણે અને સરસ્વતી નદી સુકાઈ જવાને કારણે. વેનિશિંગ મતલબ સુકાઈ જવું. ઓકે, એટલે કે પહેલા પૂર અને સરસ્વતી નદી સુકાઈ જવાને કારણે તે કાદવની નીચે દટાયેલી રહી, બરાબર છે. હવે કેટલા વર્ષ સુધી રહી આગળ જોઈએ. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ ધ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચ્યુરીઝ. લગભગ ઓલમોસ્ટ એટલે લગભગ 7 સેન્ચ્યુરીઝ. હવે 7 મતલબ 7 અને સેન્ચ્યુરી મતલબ સદી, અને આપ જાણો જ છો એક સદી 100 વર્ષનો સમયગાળો ધરાવતી હોય, એટલે કે 100 ગુણ્યા 7 700 વર્ષ થઈ ગયા દોસ્ત, બરાબર, એટલે કે 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી, બરાબર. લેયર્સ ઓફ સિલ્ટ એટલે કે કાદવ, મડ એટલે કાદવ થશે અને સિલ્ટ એટલે કાદવ જ થશે, આ એનું સમાનાર્થી છે, બરાબર. લેયર્સ ઓફ સિલ્ટ એટલે કે કાદવના આવરણ નીચે, બરાબર, જે છુપાયેલી રહી, બરાબર. હિડન મતલબ સંતાયેલી, છુપાયેલી, ટૂંકમાં કોઈ જોઈ શકે નહીં એવી પરિસ્થિતિમાં હતી એમ. The Archaeological Survey of India took a great care to preserve this structure. હવે જુઓ, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, હવે આનું શોર્ટ ફોર્મ છે ASI. આર્કિયોલોજીકલ મતલબ પુરાતત્વ, બરાબર છે. સર્વે ઓફ ઇન્ડિયા મતલબ વિભાગ. ભારતનો જે પુરાતત્વ વિભાગ છે એણે કાળજી લીધી, ટુક અ ગ્રેટ કેર, સાદી કાળજી નહીં પરંતુ ખૂબ જ કાળજી લીધી, ગ્રેટ કેર, ટુ પ્રિઝર્વ ધીઝ સ્ટ્રક્ચર એટલે કે આ સ્થાપત્યને સાચવી રાખવા અથવા તો સુરક્ષિત રાખવા માટે ખૂબ જ કાળજી લીધી. કોણે, તો કે ભારતીય પુરાતત્વ વિભાગે. ચાલો, ઇન February 2013 ASI nominated this vow for the World Heritage Site.
એટલે કે ફેબ્રુઆરી 2013માં એએસઆઈ આપણને ખ્યાલ જ છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનું શોર્ટ ફોર્મ છે. એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગ જે છે, બરાબર, એણે વાવને, આ જે વાવ છે રાણી કી વાવ, એને વૈશ્વિક સાંસ્કૃતિક વારસા માટે એનું નામાંકરણ લખાવ્યું. બરાબર, નોમિનેટેડ મતલબ નામાંકન કરવું. બરાબર, શેના માટે? તો કે વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે તેનું નામાંકરણ કરાવ્યું. એટલે કે જનરલી એવું બનતું હોય છે કે પહેલાં તો છે ને તમારી પાસે જો તમારા સ્ટેટની અંદર, તમારા રાજ્યની અંદર કોઈ પણ એવી, બરાબર, એન્શિયન્ટ વસ્તુ અથવા તો એ એન્શિયન્ટ જગ્યા હોય, પૌરાણિક જગ્યા હોય કે જ્યાંથી ખૂબ જ પ્રાચીન બધા અવશેષો મળી આવતા હોય, તો સૌથી પહેલાં તો એએસઆઈ જે છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એ આપણી ભારતની સંસ્થા છે. એ સૌથી પહેલાં તો વર્લ્ડ વાઇડ, બરાબર છે, બધી જે યુનેસ્કો અને પ્લસ આવી બીજી ઘણી બધી સંસ્થાઓ છે એને જાણ કરે કે ભાઈ અમારા દેશમાં, આ રાજ્યમાં, આ ગામની અંદર આટલા હજાર વર્ષો જૂની, બરાબર છે, બધી અવશેષો મળી આવ્યા છે. એટલે પછી એ લોકો બધા સર્વે કરવા માટે આવે, યુનેસ્કો અને એ લોકો બધા, બરાબર. એટલે પહેલાં તો શું થાય, પહેલી પ્રોસિજર નોમિનેશન કરવાનું હોય, એટલે કે નામાંકરણ કરવાનું હોય. ત્યારબાદ એને અપ્રુવલ મળે, બરાબર, જે તે વૈશ્વિક સંસ્થા હોય, વિદેશની કોઈ પણ સંસ્થા હોય, એના દ્વારા અપ્રુવલ મળે, અને પછી વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે એને વિરાસતની જગ્યા મળે, એને એનો હોદ્દો મળે. રાઈટ. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય એએસઆઈ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એટલે કે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકારના એક્સિલન્ટ ટીમવર્ક, એટલે કે ઉત્તમ સહયોગ, ટીમવર્ક મતલબ સહયોગ, સાથે મળીને કામ કરવું, એને કહેવાય ટીમવર્ક. એટલે કે પુરાતત્વ વિભાગ અને ભારત સરકાર, ગુજરાત સરકારના, બરાબર છે, સહયોગને કારણે, બરાબર, એના પરિણામે ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો, એટલે કે તેને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી, વર્લ્ડ હેરિટેજ સાઇટની, બરાબર છે, એની માન્યતા આપી દેવામાં આવી. એટલે કે પહેલાં આ લોકોએ એએસઆઈ વાળાઓએ નોમિનેશન કર્યું હતું નામ રાણી કી વાવનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એનું નામ જોડવા માટે, બરાબર, સામેલ કરવા માટે, બરાબર. અને પછી યુનેસ્કોવાળા બધા રિસર્ચ માટે ને બધું જોવા માટે આવ્યા હશે, અને પછી એ લોકોએ અપ્રુવલ દીધું કે હા, ખરેખર તમારી જે આ જગ્યા છે રાણી કી વાવ, એને વૈશ્વિક સાંસ્કૃતિક વારસો મળવો જોઈએ. ઓકે, એટલે કે રેકોગ્નિશન મતલબ થશે એને માન્યતા આપવામાં આવી. બરાબર, ચલો. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ છીએ. બરાબર, હિટ સબસ્ક્રાઇબ એન્ડ લાઇક એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ, દોસ્તો. બરાબર, તમારા સબસ્ક્રાઇબ અને લાઇક અને શેરથી ઘણું બધું મોટિવેશન મળે છે. બરાબર, કીપ લાઇકિંગ ગાઈઝ. ઓકે, ચલો, hasta la vista, have a nice day.